આગળ સમાચારમાં વાત કરીએ તો જૂનાગઢમાં પીએમના આગમનને લઈને પોલીસ સતર્ક બની છે તો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો સાથે જ કહી શકાય કે અલગ અલગ ટીમ બનાવી અને પોલીસ તૈનાત કરી દેવામાં આવ્યા છે તો હવે ત્રીજા તબક્કાનું મતદાન બાકી ગુજરાતમાં તો કહી શકાય જૂનાગઢમાં પીએમના આગમન પહેલા પોલીસ સતર્ક બની તો વડાપ્રધાનના આગમન પૂર્વે જૂનાગઢ પોલીસ સતર્ક બની છે તો હોટેલ રિસોર્ટ અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરવામાં આવ્યું તો એસઓજી અને બીડીડીએસ દ્વારા આ ચેકિંગ કરવામાં આવ્યું છે હોટેલ રેસ્ટોરન્ટના રજિસ્ટરો પણ ચેક કરવામાં આવ્યા છે તો આ ચેકિંગ કરવામાં આવ્યું છે જૂનાગઢમાં પીએમના આગમન પહેલા પોલીસ સતર્ક બની છે તો સમાચાર સામે આવ્યા વડાપ્રધાનના આગમન પૂર્વે જૂનાગઢ પોલીસ સતર્ક બની હોટેલ રિસોર્ટ અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરવામાં આવ્યું છે તો વધુ વિગતો સાથે સંવાદદાતા અમર બખાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે જી પીએમ મોદી જૂનાગઢની મુલાકાતે આવનાર છે પોલીસ એક્શન મોડમાં જોવા મળી છે શું માહિતી જી ચોક્કસ કે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે તે જૂનાગઢના પ્રવાસે છે અને આવતીકાલે તે જૂનાગઢના કૃષિ યુનિવર્સિટીનું જે મેદાન છે ત્યાં જ એક જંગી સભાને સંબોધશે જેને લઈને પોલીસ છે તે સતર્ક બની છે જુદા જુદા જે જૂનાગઢ શહેર અને જિલ્લાઓમાં રિસોર્ટ આવેલા છે હોટેલ અને રેસ્ટોરન્ટની અંદર હાલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને જે યાત્રિકો બહારથી આવતા હોય છે જેને લઈને જે હોટેલ ધારકો હોય છે તેની પાસે એક પોલીસ દ્વારા એપ્લિકેશન આપવામાં આવી છે વેબ પોર્ટલ પથિક નામની તેની અંદર તમામ યાત્રિકોની ઓનલાઈન એન્ટ્રી છે તે 24 કલાકની અંદર કરવાની હોય છે તે થાય છે કે નહીં તે અંગે એસઓજી દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું સાથે બીડીડીએસની જે ટીમ છે તેમના દ્વારા પણ અને જે બોમ્બ સ્ક્વોડ હોય છે તેમના દ્વારા આ ચેકિંગ છે તે હોટેલ રેસ્ટોરન્ટ અને જે રિસોર્ટ આવેલા છે કે જ્યાં મોટી સંખ્યામાં યાત્રિકો છે તે આવતા હોય છે દરરોજના ત્યાં આ રીતનું ચેકિંગ કરવામાં આવ્યું હતું આવતીકાલે દેશના વડાપ્રધાન જૂનાગઢમાં હોવાથી પોલીસે જુદા જુદા વિસ્તારોમાં બંદોબસ્ત પણ છે તે ગોઠવી દેવામાં આવ્યો છે ખાસ કરીને 4 થી 5 જિલ્લાની જે પોલીસ છે તે જૂનાગઢમાં રહેશે બીજી તરફ વાત કરવામાં આવે તો 52 જેટલા દૂરબીન 153 વોકી ટોકી 10 થી વધુ વિડીયોગ્રાફર દ્વારા વોચ રાખવામાં આવશે અને જે રીતે જે સભા સ્થળ છે તેમજ હેલીપેડ કોન્વે રોડ ધાબા પાર્કિંગ સ્ટેજ પબ્લિક એન્ટ્રી લઈને 7 એસપી 15 ડીવાયએસપી 22 પીઆઈ 117 પીએસઆઈ 1051 પોલીસ સ્ટાફ 184 એસઆરપી જવાનો 6000 હોમગાર્ડ જીઆરડી સહિત 2250 થી વધુ જવાનો છે તે હાલ વડાપ્રધાનના બંદોબસ્તમાં તૈનાત છે એટલે ચોક્કસથી કહી શકાય કે જે રીતે જૂનાગઢ તેમજ અમરેલી પોરબંદર ગીર સોમનાથ સહિત 4 જિલ્લાની પોલીસ છે તે હાલ બંદોબસ્તમાં ગોઠવાઈ છે ને જે સ્પેશિયલ બ્રાન્ચ હોય છે ક્રાઇમ બ્રાન્ચ એસઓજી બીડીડીએસ સહિતની જે ટીમો છે તે પણ સતર્ક છે અને હોટેલ રેસ્ટોરન્ટ સહિતના જે પ્રવાસીઓનો ભારે ઘસારો હોય છે ત્યાં પણ હાલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર તો જૂનાગઢમાં પીએમના આગમન પહેલા પોલીસ સતર્ક થઈ વડાપ્રધાનના આગમન પૂર્વે જૂનાગઢ પોલીસ સતર્ક બની છે